જય મસુંદરના જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું તમારા માટે એક નવો વ્લોગ લઈને। તો મિત્રો આજે તો મારે ફરાળ બનાવવાની છે ને મારા માને કંઈક કામ છે, હવે પૂછશે શું કામ છે, એટલે આજે મારે ફરાળ બનાવવાની છે। ગોદડા બનાવવાનું છે ને? હા। તો મિત્રો જો આ તૈયારી થઈ ગઈ છે। આ છે બટેકા, આ છે માંડવીના દાણા, અને આ છે લીલા ધાણા અને મરચાં અને લીમડો છે। હવે આ તમામ વસ્તુની તૈયારી થઈ ગઈ છે। તો હવે આપણે સૌ પ્રથમ બટાટાને બાફવા માટે મૂકી દઈએ। ચાલો તો પહેલાં બટાટા બાફી નાખીએ। તો મિત્રો પહેલાં હાલો ગેસ ચાલુ કરી નાખીએ આપણે। ગેસ તો ચાલુ થઈ ગયો। હવે આપણે બટાકા બાફવા મૂકી દેવાના છે કુકરમાં। જો કુકરમાં પાણી પણ નાખી દીધું છે। હવે બટાટા બાફવા માટે મૂકી દે। તો મિત્રો કુકરમાં બટાકા બાફવા માટે મૂકી દીધા છે। ત્યાં સુધીમાં આપણે છે ને પહેલાં મરચાં ને એ બધી વસ્તુ સુધારી લઈએ। તો ચાલો કુકરને આ રીતે ઢાંકી દેવાનું, કોઈ સીટી પડે પછી જોવાનું છે કે બટાટા પાકી ગયા કે કેમ છે એમ। તો મિત્રો આ બધી વસ્તુ હું પહેલાં સુધારી નાખું, ત્યાં સુધી તમે મારા વ્લોગમાં બનેલા રહેજો। ચાલો તો મળીએ ફરી પાછા। તો મિત્રો હવે આવી ગયો છું ફરી પાછો, અને મિત્રો જો આ બધી વસ્તુ મેં સુધારી નાખી છે। જો ધાણા ને મરચાં ને લીમડો ને હવે આપણે આ દાણાને છે ને શેકવાના છે। તો ચાલો મિત્રો પહેલાં હવે આને શેકી લઈએ। તો મિત્રો કુકરને ઉગાડીને જોઈએ બટાકાનું કામ કેટલાક પહોંચ્યું છે। તો બટાટા જો એકદમ વરાળું નાખે છે મિત્રો। જોઈએ ચેક કરીએ પાક્યા છે કે બસ હવે થોડીક જ વાર છે મિત્રો બટાકા પાકવાની। ચાલો તો ઘડીક ઢાંકી દઈએ અને આપણે માંડવીના દાણા શેકી લઈએ। હે હાલો તો લઈ આવું પેલા ફરાળ। બટાકાનું જાન જાગજો ત્યાં સુધીમાં। તો મિત્રો હું નીચેથી ફરાળ લઈને આવ્યો છું, ને હવે તમને બધાને બતાવું કે ફરાળમાં હું વસ્તુ લાવ્યો છું। તો ચાલો હવે આ બધી વસ્તુ કાઢીને તમને બતાવું કે હું વસ્તુ લાવ્યો છું। તો મિત્રો જો આવી બધી વસ્તુ લાવ્યો છું, ચાલો હું તમને બતાવું। તો જો મિત્રો આમાં છે જમરૂખ, કેવા સરસ મજાના મિત્રો જમરૂખ છે। આ છે મિત્રો ફરાળી ચીવડો, જો આ છે તીખી વેફર, મસાલા વેફર। જો છે હા મિત્રો છે આપણે ફરાળ કરવાનું મેન જે આવે કેળા। વાહ આ છે મિત્રો સાબુદાણા, જો જેને આપણે તળવાના છે। તો એટલી વસ્તુ લાવ્યો છું મિત્રો ફરાળ કરવામાં। તો મિત્રો જો બટાકા તો બફાઈ ગયા છે। ઓ ભાઈ એકદમ વરાળું નાખે, જો ખરી એકદમ ગરમા ગરમ વરાળું નાખે। તો મિત્રો જો તાવડીમાં આપણે દાણા શેકવાના છે, કારણ કે મિત્રો તાવડીમાં જ મીઠાશ હોય। તો આ રીતની તાવડી છે। હવે આપણે ગેસ ઉપર મેકી દઈએ ને આમાં શેકવાના છે દાણા। તો મિત્રો જો આપણે તાવડીમાં દાણા શેકવા માટે મૂકી દીધા છે। દાણા તડતડ શેકાવા માંડ્યા ને મિત્રો તાવડીમાં શેકાતા વાર પણ ન લાગે, કારણ કે તાવડીને ગરમ થતા વાર ન લાગે, એટલે દાણા શેકાવાની કંઈ બહુ વાર ન લાગે। આ રીતે શેકવાના, અને મિત્રો તાવડીમાં ગમે એ વસ્તુ બનેલી હોય એટલે એની મીઠાશ જ કંઈક અલગ હોય। તો મિત્રો જો દાણા તડતડ થાય છે, એનો અવાજ સાંભળો તમે, જો એકદમ શેકાવા આવી ગયા છે। તો મિત્રો હવે આપણા દાણા શેકાઈ ગયા છે ને હવે આપણે એને કાઢી લઈએ એક થાળીમાં, આપણે સાઈડમાં કાઢી લઈએ। તો ચાલો આ ડીશમાં આપણે કાઢી લઈએ દાણા। તો જો મિત્રો દાણા એકદમ શેકાઈ ગયા છે, કાંઈ ઘટે નહીં એવા દાણા શેકાણા છે। જો
તો મિત્રો બાફેલા બટાટા છે, હવે એને આપણે સુધારવાના છે. ચાલો તો મિત્રો એનું પહેલાં સુધારી લઉં, ત્યાં સુધી તમે મારા વ્લોગમાં બનેલા રહેજો. ચાલો મિત્રો બટાટા સુધારતા જો મસાલો ઘેટો તો પાછો લેવા જવો પડ્યો, તો હું લઈને આવ્યો છું. જો એકદમ લીલાછમ ધાણા છે, આદુ છે, લીમડો છે, ને આમાં છે લીંબુ. તો ચાલો મિત્રો ફરી પાછા આપણે બટાટા સુધારવા માંડીએ. તો મિત્રો જો મેં ફટાફટ બટાકા તો સુધારી નાખ્યા, ને સાલુમાં વસ્તુ લેવા જ આવી પડી, કારણ કે ઘટે એ વસ્તુ મિત્રો ન મજા આવે. ગમે એ વસ્તુ બનાવતા હોય ને મિત્રો એમાં ઘટે એ વસ્તુનો કાંઈ કોઈ સ્વાદ ન આવે, સમજ્યા? એટલે આપણે સાલુમાં બધી વસ્તુ લઈ આવ્યા છે. તો બટાકા તો હવે સુધારાઈ જશે, ને હવે આપણે દાણાને જરાક હું ઓલા ફોતરા કાઢી નાખું, અને આ ઓલા સાબુદાણા છે એ પણ તળવાના છે. તો મિત્રો તળવાનું કામ મારા માને સોંપી દઉં, તો એ તળી નાખ્યા. ત્યાં સુધી તમારા વ્લોગમાં બનેલા રહેજો. ચાલો તો તમારું કામ પતી ગયું લાગે ઓલું ગોદડાનું? હા, એ બધું પૂરું થઈ ગયું ભાઈ. હજુ નવરાત થઈને બેઠા હોય, તારે જે કામ હોય કે. તો હાલો મારો એક કામકાજ કરી દો. શું કરવાનું છે? સાબુદાણા તળવાના છે. હા, તે તળી નાખી. હાલો હાલો તો તમે તૈયારી થઈ ગઈ બધી? મારે બધી તૈયારી થઈ ગઈ, ખાલી સાબુદાણા તળવાનું છે. તમે આવીને તળી જો, એટલે હું પછી આગળ વધારું કામકાજ. હાલો તો તળી નાખીએ. હાલો તો મિત્રો મારા માએ કામકાજ જો સાબુદાણા તળવાનું ચાલુ કરી દીધું છે. જો હું મિત્રો બધું બનાવી તો નાખું, પણ હજી તળતા મારે શીખવાનું છે. એ મારા મા પાસેથી હું થોડાક ટાઈમમાં શીખી જાય. તો આજે સાબુદાણા તળવાનું છે, એ જોઈએ કે મારી મા કઈ રીતે તળે છે. હું પણ ભેગો શીખી લઉં, અને તમે પણ શીખી લેજો ન આવડતું હોય. ચાલો તો જો આ સાબુદાણા છે. તો જો સાબુદાણા તળવાનું કામકાજ ચાલુ કરી દીધું મારા માએ. વાહ, હા મિત્રો બહાર આવ્યા તેમ કંઈક ઠંડક મળી, કારણ કે મિત્રો રસોઈ બનાવવામાં ગરમી જ એટલી થાય. અમારા માને બેહેડા છે હવે સાબુદાણા તળવા માટે. ચાલો મિત્રો હું તમને બતાવું કે કઈ રીતે સાબુદાણા તરે છે. ચાલો જો મિત્રો કંઈક આવી રીતે સાબુદાણા તળવામાં આવે. તેલનો અવાજ આવે તળતા. હવે તો મિત્રો જો આવી રીતે કંઈક સાબુદાણા તળાય છે, અને મારી મા બનાવે છે. અને મિત્રો આપણે ટૂંક સમયમાં શીખી જવું તળતા, એટલે વાંધો નહીં આવે. ને મને તો મિત્રો ગરમી બહુ થાય તેલમાં તળવા બેહું, તો એકદમ જોવો તો આ બાજુ ધુમાડો છે બધો ઉપર. જો હા, હે તળાઈ ગયા કડીકમાં. વાહ, તો આમાં થોડોક મસાલો છાંટી દે એટલે કંઈક ટેસ્ટી થઈ જાય. હિંગ છે મિત્રો, હિંગ છાંટીએ આપણે. હિંગને આ રીતે ઉપર વેરી દેવાની એટલે મજા આવે કંઈક. જો આ રીતે મસાલો છાંટી દેવાનો એટલે મજા આવે ખાવાની. વાહ ભાઈ વાહ, કેવા સરસ મજાના સાબુદાણા તૈયાર કરી નાખ્યા છે જો મારા માએ. તો મિત્રો મારા માએ તો એનું કામ કરી નાખ્યું, ને આ જો બે વસ્તુ બધી તૈયાર થઈ ગઈ છે, અને હવે એનું કામકાજ છે એ મારે કરવાનું છે. હાલો તો હું સૂકી ભાજી બનાવી નાખું ને. હા, સૂકી ભાજી બનાવ. કેટલા વાગી ગયા? વાગવામાં તો 12 વાગી ગયા. બનાવો તો 10 ફરાળ કરીએ. હાલો તો હું ફટાફટ સૂકી ભાજી બનાવી નાખું. ચાલો તો મિત્રો બનેલા રહેજો, સૂકી ભાજી બનાવી નાખીએ આપણે. ચાલો તો મિત્રો મેઘરાજા તો આવી ગયા છે જમીન. હવે આપણે પહેલાં ફરાળ બનાવી નાખીએ. ટોપડી મેક દીધી, હવે આપણે તેલ નાખીએ આમાં. મિત્રો તમે કયું તેલ ખાવ છો કમેન્ટ કરી દેજો. અમે તો જો વિમલનું તેલ ખાઈએ છીએ, વિમલ કપાસિયા તેલ. તો મિત્રો રાઈ નાખીને જોઈએ તેલ આવી ગયું છે કે. તેલ મિત્રો આવી ગયું છે જો. તો આપણે રાઈ જીરું નાખી દીધું છે. હવે નાખવાનું છે હિંગ. પછી મિત્રો તજ ને તીખા નાખવાના જો. પછી નાખવાનો મિત્રો લીમડો.
પછી મિત્રો માથે નાખી દેવાના સુધારેલા મરચા. તો મિત્રો વઘારની કંઈક સુગંધ બહુ સરસ મજાની આવે છે મિત્રો, કારણ કે મિત્રો કાનાભાઈ સુખી ભાજી બનાવતા હોય એટલે પછી આજુબાજુમાં બધાને ખબર પડી જાય કે ભાઈ કાનાભાઈ મૂક્યો છે તપેલો. તો મિત્રો જો આ રીતનો મસાલો બધો પીળો થઈ જાય પછી એમાં નાખી દેવાના બટાકા. ચાલો તો આપણે બટાકા નાખી દઈએ. બટાકા નાખીને પછી મિત્રો હલાવી નાખવાનું. જો આ રીતે હવે આમાં બધો મસાલો નાખી દેવાનો એક પછી એક. પેલા નાખવાની હળદર, બધો મસાલો નાખીને પછી જો આ રીતે હલાવ નાખવાની પાછી. કાનાભાઈની સુખી બાજુ હો મિત્રો, કાંઈ ઘટે નહીં. જો એકદમ કેમ બાકી કઈ ઘટે. તો મિત્રો જો આપણી સુખી ભાજી પાકવા માટે આવી ગઈ છે. જો કાનાભાઈની સુખી બાજુ હો મિત્રો, કાંઈ ઘટે નહીં. એક બાજુ જો આ ગરમી થઈ ગયો છું, કારણ કે મિત્રો આ બધી વસ્તુ બનાવી કઈ હેલી થોડી છે, તો આ રીતની ગરમી પણ ખાવી પડે મિત્રો. ચાલો તો હવે આપણે ઉતારી લઈએ અને એમાં દાણા અને નાખી દઈએ દાણા અને. ચાલો તો મિત્રો ઉતારી લઈએ અને હાલો આપણે દાણા અને ધાણા બે વસ્તુ નાખી દઈએ આમાં. જો આમાં પછી મિત્રો દાણા નાખી દેવાના આપણે જે શેકેલા હતા એ. શેકેલા દાણા નખાઈ જાય પછી નાખવાના લીલા ધાણા. વાહ બે ભાઈ, આને મિત્રો સજાવટ કહેવાય, સજાવટ. ધાણા નખાઈ જાય પછી નાખવાનું ધાણા જીરું. તો મિત્રો જો હું કંઈક આવી રીતે સૂકી ભાજી બનાવું છું. મિત્રો તમને આ ગમે તો કોમેન્ટ કરી દેજો. કાનાભાઈની સૂકી ભાજી હો મિત્રો, કાંઈ ઘટે નહીં. જો તો મિત્રો સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે લાગી છે ભૂખ, કારણ કે મિત્રો ઘડિયાળમાં તો 12:30 વાગી જશે અને હવે મારા માને બોલાવી આવું કહું કે ભાણા પીરસી દઈ. તો ચાલો મિત્રો હું બોલાવી આવું મારા માને. તો હાલોમાં હવે ભાણા પીરસો, સૂકી ભાજી બની ગઈ. હા બધું તૈયાર થઈ ગયું. હા જો મને મિત્રો કેટલી બધી ગરમી થઈ ગઈ છે, બોલો સૂકી ભાજી બનાવો. ક્યારેક આ વસ્તુ મિત્રો બનાવીએ તો આપણને ખબર પડે કે આમાં કેટલીક મહેનત લાગે. જો આખો પલ્લી જો છું, તો આવી બધી મહેનત લાગે છે મિત્રો. તમને ગમે તો મારા વ્લોગને તમે લાઈક કોમેન્ટ કરતા રહેજો. ને હવે ચાલો બધા ભાણા પીરસીને તમને તૈયારી કરીને બતાવું. ચાલો તો મિત્રો જો કંઈક આવી રીતની થાળી તૈયાર કરી છે મારા માએ. જો તમને ગમે તો લાઈક કોમેન્ટ કરી દેજો કેવી છે. તો મિત્રો જો છાશ ને દહીં ને આ તીખી વેફર ને ફરાળી ચીવડો ને લીંબુ ને જમરૂખ ને કેળા ને આ આપણે બનાવેલી સૂકી ભાજી. હા બનાવી અમારા માએ સાબુદાણા. જો મિત્રો આવી રીતની કંઈક ફરાળની તૈયારી કરી છે મિત્રો. હું મારા મા બેસી જશે અત્યારે જમવા માટે. ઘડિયાળમાં 12:30 વાગી ગયા છે. તો મિત્રો અમને લાગી છે બહુ ભૂખ. તો મિત્રો હવે અમે ખાઈ લઈએ, કારણ કે મિત્રો અત્યારે ફરાળ કરવાની છે. અને મિત્રો અમારો આ વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો. તો હું કેવો અમારી યુટ્યુબ ફેમિલી, અમારા કાનાભાઈએ સૂકી ભાજી ને બધું બનાવ્યું છે. તો અમે હવે ફરાળ કરીએ છીએ. 12:30 વાગી ગયા છે. તો હવે અમે ફરાળ કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો. તો જય માતાજી. ચાલો તો મિત્રો બધાને જય માતાજી. મળીએ એક નવા વ્લોગમાં.